બોલું શું કરેસ? રસોઈ કરું છું. તમે બજારમાં જઈને લિસ્ટ આપો ને વસ્તુ લઈ આવો બધું. આવ્યા ભેગું કામ બપ્પાને ચાલુ. કામ તો કરવું જ પડે ને, ઘર લઈને બેઠા હો તો જાઓ બધું લઈ આવો લિસ્ટમાં. લાવવાનું આટલું બધું લિસ્ટ શેનું છે? આ શિવરાત્રી આવે છે ને એટલે થોડીક ફરાળની વસ્તુ લાવવાની. મારે શિવરાત્રી કરવાની છે ને એટલે હું લાવવાનું ઈ કે ને? તો કિલો હે ને ઈ હામો લાવવાનો છે. મોરૈયો ખીચડી મોરૈયાની કર નાખીશ એટલે ટેકો રે. અને હારે છે ને દહીં લાવવાનું, પણ દહીં કાલ લઈ આવજો એટલે સારું રે. અને સકરિયા છે ને ઈ 2-3 કિલો લઈ લેજો. શીરોય કરીશ અને બાફીને ખાવા થાય. અને દહીં હારે કાલ દૂધે લઈ આવજો. અને રાજગરાનો લોટ લાવજો કિલો. થોડુંક શું આખો દી ઉપવાસ કરીને એટલે ટેકો રે. ગળ્યો શીરો બનાવીને ખાઉં તો નબળાઈ ન લાગે. હજી બીજું બોલ, આટલામાં તને હજી નબળે લાગશે. હા, ચોખ્ખું ઘી 2-3 કિલો લેતા આવજો. આ બધી વસ્તુ ઘરના અત્યારના ઘીમાં નો બધું વેઠું જૂઠું થયું હોય ને એટલે ચોખ્ખું ઘી લેતા આવજો. સારું થાય. આ તો એવું હોય તો ખાલી એને કિલો ચીકુ અને 2 કિલો કેળાઈ લેતા આવજો. નારંગીને એવું મત લેતા આવજો. શિવરાત્રીનો શું પ્લાન છે બીજો? તો હવારમાં 4 વાગે જાગવાનું, 4 પ્રહરની પૂજા કરવાની, મહાદેવજીની મંદિરે જવાનું, અભિષેક કરવાનો, દૂધથી અભિષેક કરવાનો, બધું કરીશ અને પછી શાંતિથી ફરાળ કરી. દૂધ દેવું બધું અમુક માણસો એમ કહે છે કે મહાદેવજીને ચડાવવાનું બદલે ગરીબને પીવડાવે. ઈ બધા ગાંડા હોય ને ઈ કે બાકી મહાદેવજીને દૂધ ચડાવવાનું ધાર્મિક અને સાયન્ટિફિક બે રીઝન છે. ઈ દૂધ ચડાવો એટલે શિવલિંગને અડીને જે દૂધ જમીનમાં જાય ને ઈ જમીનમાં બધી જે ઝેરી તત્વો હોય ને ઈ ઝેરી તત્વો બધા મરી જાય દૂધના લીધે. એટલા માટે અને ઈ જમીનમાં ઘાસ ને બધું ઉગ્યું હોય. હવે જો ઈ ઝેરી ઘાસ ગાયને બધું ખાય ને તો ગાયને નુકસાન થાય. એટલા માટે આ બધી વસ્તુ છે ને ઈ બધી બનાવેલી. એ બધા ઋષિ મુનિ કઈ ગાંડા નહોતા કે બધા ધરાવે ને બધું ઓલું કરે. અને રહી વાત ગરીબને ખવડાવવાની તો ગરીબને ખવડાવો. મહાદેવજીને 20 રૂપિયાનું દૂધ ચડાવવામાં તમે ગરીબને કેમ ન ખવડાવી શકો? તમે ગુટકામાં, માવા મસાલામાં, પછી દારૂ પીવામાં ઈ બધી વસ્તુમાં તમે પૈસા ખર્ચી શકો. તો ઈ પૈસા તમે ગરીબને ખવડાવો ને એમાં કોણ તમને ના પાડે? મહાદેવજીનું દૂધ બધાય નડે. અને અમુક તો પિક્ચરમાં એવું બતાવે કે ભગવાનને આ બધું કરો એમ કરતા ગરીબને ખવડાવો. તે પિક્ચર વાળા રહ્યા ને ઈ હારી વસ્તુનું ઈ તે બધું પ્રચાર કરે અને ખરાબ વસ્તુને પ્રચાર કરે. તો બધી વસ્તુ આપણે મગજમાં લેવાની જરૂર નથી. જે હારું હોય ને ઈ જ ગ્રહણ કરે. જે વસ્તુ આપણી ધાર્મિક માન્યતાને ઠેસ પહોંચાડતી હોય ને ઈ કોઈ વસ્તુ ન મને. એટલે દૂધ તો હું ચડાવી શકતી. અરે ચડાવજે ને બાપા, તને કોણ ના પાડવાનું છે? હાલ હું 1 લીટર ચડાવી દઈશ. ચડાવું જ ને. મારામાં ને મહાદેવજીમાં હે ને એક સિમિલારિટી છે. અમારા બેમાં એક હરખું. શું હે? ઈ ભોળા ને હું ભોળી.